યાત્રાધામ અંબાજીમાં ₹1632 કરોડના ખર્ચે 50 વર્ષના વિઝન સાથે મેગા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ખાસ અંબાજી ગબ્બરની જ્યોત અને મંદિર વિષાયંત્રને ટેકનોલોજીથી જોડાશે, જેના માટે અંબાજી ગબ્બર મંદિરથી ગબ્બર સુધી શક્તિ કોરિડોરનું નિર્માણ થશે. ચાચર ચોકનું 3 ગણું વિસ્તરણ સહિત વિકાસના કામો કરવામાં આવશે. અંબાજી યાત્રાધામ ખાતેને મોડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા રાજ્ય સરકારે ₹1632 કરોડનું મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યું છે, જેમાં આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી પ્રમાણે માતા સતીનું હૃદય સ્થળ એટલે કે ગબ્બર ખાતે જ્યોત અને અંબાજી મંદિર ખાતે વિષાયંત્ર જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પાલનપુરમાં વેપારી પાસેથી ₹1.5 લાખની ખંડણી માંગનાર 2 શખ્સોને ઝડપી લીધા હતા, જેમણે મંગળવારે પૂર્વ પોલીસ મથકેથી 3 કિલોમીટર સુધી સરઘસ કાઢ્યું હતું. બંને શખ્સો અગાઉ હત્યા, ધાડ, ચોરી, છેડતી, ધાક ધમકી સહિત 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે. પાલનપુરમાં 2 માસના સમયગાળા દરમિયાન 2 વેપારીઓ પાસેથી ₹1.5 લાખની ખંડણીનો ગુનો પૂર્વ પોલીસ મથકે નોંધાયો હતો. આ અંગે પીઆઈ એસ.એમ. પટણીએ જણાવ્યું હતું કે ગુનો આચરી નાસ્તો ફરતો પાલનપુર નાની બજાર જૂના ડાયરા વિસ્તારમાં રહેતો ઇમરાન ઉર્ફે ભૂરો, ઇલિયાસભાઈ સિંધી અને નાગોરીવાસમાં રહેતા અફઝલ સરફરુદ્દીન નાગોરીને ઝડપી લેવાયા હતા. ડીસા પંથકમાં અનરાધાર વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. થરાદ રોડ પર આવેલા દામા ગામમાં ભારે વરસાદના કારણે એક મોટું ઝાડ ધરાશાયી થયું હતું. આ ઘટનામાં એક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી છે. દામા ગામે રહેતા હરદાસ જાટ અને તેમની પત્ની ગઈકાલે વરસાદ દરમિયાન તેમના કાચા મકાનમાં હતા. આ સમયે બાજુમાં આવેલું વિશાળ વૃક્ષ તૂટીને તેમના મકાન પર પડ્યું હતું. આ કારણે મકાનનું છાપરું અને દિવાલ તૂટી ગઈ હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અનુસાર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાની કામગીરી ચાલી રહી છે. એવી દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરના માર્ગદર્શન હેઠળ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વક્તાપુર ગામની સીમમાંથી એક સ્વિફ્ટ કારને રોકી તપાસ કરી હતી. વાવની સુરભી ટ્રેડર્સમાં ફૂડ વિભાગની રેડ. શંકાસ્પદ ઘીનું વેચાણ કરતી સુરભી ટ્રેડર્સમાં રેડ કરી 553 લીટર ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. શંકાસ્પદ ઘીના નમૂના ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા. 3.95 લાખનો ઘીનો જથ્થો જપ્ત કરાયો. સંયમ કાવ ઘીના નામે સુરભી ટ્રેડર્સનો માલિક ઘીનું વેચાણ કરતો હતો.